વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા નદી પરના કેબલ સ્ટ્રેટ બ્રિજના લોકાર્પણ માટે ભરૂચ આવી રહ્યા છે। તેની પૂર્વ સંધ્યાએ નર્મદા મૈયાને 3055 મીટરની લાંબી ચુંદડી અર્પણ કરતા ભરૂચનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થયું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપા મહામંત્રી ભારતસિંહ સહિત અન્ય અગ્રણીઓ ગાયત્રી મંદિરના સ્વામી અલગગીરી મહારાજને નર્મદા મૈયાના ભક્તજનોની ઉપસ્થિતિમાં એનડીઆરએફની ટીમ તેમજ માછીમાર ભાઈઓની સહાયથી 3055 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી। ગિનીસ બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ જિલ્લા કલેક્ટરને સર્ટિફિકેટ અર્પણ કરી લાંબામાં લાંબી ચૂંદડી અર્પણ કરવાનો રેકોર્ડ ભરૂચના નામે અંકિત થયાનું જણાવ્યું હતું। ભરૂચનું નામ વિશ્વ સ્તરે કેબલ સ્ટેજ બ્રિજના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ ચમકતા ભરૂચ જિલ્લાના પ્રજાજનોમાં ખુશી સાથે ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી। The current record to beat was 1,199 meters. What we achieved here today was 3,055 meters. The new Guinness World Record has been set. Now, ભારતના માનનીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કેબલ સ્ટેટ બ્રિજનું લોકાર્પણ થવાનું છે। આ પ્રસંગે મા નર્મદાના આશીર્વાદ તમામ ભારતવાસીઓને મળે, સુખ સમૃદ્ધિ અને શાંતિની શુભકામનાઓ અને આશીર્વાદ લેવા માટે આજે આ મા નર્મદાને સાડી આપવાનો પ્રોગ્રામ અહીંયા આયોજિત કરવામાં આવ્યો હતો। એમાં એક નવો ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડ કાયમ થયો છે। આ સાડી 3055 મીટર જેટલી લાંબી છે, જો જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે। આ સાડીને આપણે પ્રતિકાત્મક અર્પણ કરીને પર્યાવરણને પણ નુકસાન નહીં થાય એ ધ્યાન રાખીને એ પાછી સાડી લેવાના છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને એને પ્રસાદી તરીકે આપવાના છે। આ સાડી બાંધણી પ્રકારની છે અને ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલમાં બનેલી છે।